હવે આજથી જે મોટા મોટા જેસીબી બોલાવતા હતા એ બંધ કરી નાખીએ, કારણ કે એક ગામડાની અંદર રહેતો છોકરો દેશી જુગાડ લગાવી અને જે બનાવ્યું છે એ જોઈને ખરેખર વૈજ્ઞાનિકો પણ ફેલ થઈ જાય. ખરેખર આ જે દિમાગ દોડ્યું છે અને જે વસ્તુ બનાવી, ભાઈ અદ્ભુત વસ્તુ છે. કારણ કે બનાસકાંઠાની અંદર વારંવાર નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આ એક છોકરાનો વિડીયો વાયરલ થયો અને તમે જોઈ લો કે આપણે જે ઘરે બાઇક હોય એ બાઇકની પાછળ મિત્રો જેસીબી ગોઠવાઈ નાખી અને પછી આ જેસીબી છે ભાઈ આ એકદમ રિયલ જેસીબી જેવું કામ કરે છે. આપણે નાના મોટું કામ કરાવવું હોય તો એકદમ સારી રીતે કામ કરે આ પ્રકારનો તમે વિડીયો જુઓ. હવે આપણે ટ્રેક્ટર કે ગાડી તો નહીં, પરંતુ બાઇક બધાના ઘરે હોય છે, એટલે કે મોટરસાઇકલ હર કોઈના ઘરે હોય છે. અને એ જ મોટરસાઇકલની અંદર જે દિમાગ લગાવ્યું અને બુદ્ધિનો ઉપયોગ કર્યો, આ જોઈ અને તેમના જે ગામના લોકો હતા એ પણ જોવા આવ્યા કે આખરેકાર 1 લાખ રૂપિયાના બાઇકમાંથી આટલી મોંઘી જેસીબી કામ કેવી રીતે કરી શકે છે. અને જ્યારે હકીકત ખબર પડી ત્યારે ખરેખર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. હવે તમે આ ભાઈનો વિડીયો પૂરેપૂરો જુઓ કે આખરેકાર એક નાનકડા બાઇકમાંથી, સ્પ્લેન્ડર બાઇકમાંથી કેવી રીતે તેમણે જેસીબી બનાવી, ને જેસીબી ફક્ત ને ફક્ત બનાવી નહીં પરંતુ કામ પણ કરે છે રિયલ જેસીબી જેવો. તો તમે પહેલા અહીંયા વિડીયો જુઓ. હવે આખરેકાર આ ભાઈએ જેસીબી બનાવી નાખી, ગામના લોકો જોવા આવ્યા. તો શું છે આની હકીકત? શું ખરેખર આપણે પણ આવા બાઇક ઉપર જુગાડ લગાવીને બનાવીએ તો આપણે પણ આવું કામ થાય કે ના થાય? તો ખરેખર મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર તેમનું નામ ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે. તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થાય છે કે ભાઈ ટ્રેક્ટર પાછળ છે આ કોઈ મોટો ખટારો ટ્રક લગાવી દીધું હોય, બાઇક પાછળ જેસીબી લગાવી દીધું હોય. તો ખાસ કરીને તમને બધાને ખબર છે કે આપણે વ્યૂ લેવા માટે નહીં પરંતુ સાચી માહિતી આપીએ છીએ હંમેશા. મેં ઘણા વિડીયો જોયા છે જેની અંદર ફક્ત ને ફક્ત કહ્યું છે કે ભાઈ આવી રીતે બનાવ્યું છે, પરંતુ હકીકત નથી કહી. આપણે કહીએ કે આ એક એઆઈ દ્વારા વિડીયો બનાવેલો છે અને કોઈએ સાચો ના સમજવો, એઆઈ દ્વારા આ બધું ક્રિએટ કરતા હોય છે. બાકી આ રિયલ ઘટના કોઈ બનાસકાંઠાની અંદર નથી કે ક્યાંય નથી. આ પણ આપણે કોઈ પુષ્ટિ નથી કરતા. આવનારા વિડીયોની અંદર મળીએ. સબસ્ક્રાઇબ કરી નાખો.